અમદાવાદના ધંધુકા તાલુકાના પવિત્ર ધરોહર સ્થળ શ્રી દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ખાતે તારીખ 11 એપ્રિલ 2025ના રોજ તૃતીય પાટોત્સવ અને સપ્તામૃત મહોત્સવ અદ્વિતીય ધાર્મિક અને માનવ સેવા કાર્યક્રમો સાથે ભક્તિભાવથી ઉજવાયો। આ અવસરે અનેક ધાર્મિક વિધિઓ તેમજ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું, જે સમગ્ર ભાલ પ્રદેશ માટે ગૌરવ અને સ્નેહનો પર્વ બની રહ્યો। મહોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞથી ધામમાં આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વહેતો થયો હતો। તૃતીય સમૂહ લગ્ન દ્વારા સર્વ સમાજની દીકરીઓના જીવનમાં નવા આશાના કિરણો પ્રસરી રહ્યા હતા। માનવ સેવા ભાવના સાથે આયોજિત રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પે લોકોના આરોગ્ય માટે આશીર્વાદ કાર્ય કર્યું। આ બધું પરમ પરોપકારી ભાવના અને સામૂહિક કલ્યાણના ઉદ્દેશ્ય સાથે હાથ ધરાયું। આ અવસરે મોગલ માતાજીની ભવ્ય ધ્વજારોહણ વિધિનો વિશિષ્ટ આનંદ અનુભવાયો, તેમજ નવા ભોજનાલય, રસોઈ ઘર અને પ્રાર્થના હોલના ઉદ્ઘાટનથી ધાર્મિક સ્થાનની સેવા અને સુવિધાઓમાં નવી કડી જોડાઈ। ભક્તિભાવથી ઊંડે રચાયેલા આ પર્વે ભક્તો અબીલ અને ગુલાલમાં ભીની ભક્તિમાં તરબોળ થઈ ગયા। મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મરક્ષક શ્રી વિજયસિંહ બાપુ તથા મહંત શ્રીના માર્ગદર્શન હેઠળ સંતવાણીના સરસ્વતી સાગર વહેતા રહ્યા। વંદનાઓ, આશીર્વાદો અને ઉપદેશો દ્વારા ભક્તોના હૃદયમાં સંસ્કારના બીજ રોપાયા। સમગ્ર કાર્યક્રમ ખાતે ધામ એક વિશિષ્ટ આધ્યાત્મિક ઉર્જા અને શાંતિથી ગુંજી ઉઠ્યું। આ પાટોત્સવ અને સપ્તામૃત મહોત્સવે માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સમાજ હિત અને સેવા કાર્યમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। સમગ્ર સમુદાય માટે આ પર્વ અવિશ્વસનીય અને દિવ્ય માહોલને સર્જી ગયેલ રહ્યું। ભક્તો, યજમાનગણ અને સેવા કાર્યકર્તાઓની એકતા અને શ્રદ્ધા સાથે સંયોજન એ મહોત્સવનો ઊંચા શિખરે લઈ ગયો। રિપોર્ટર CK બારડ। આજે સામાન્ય રીતે અત્યારે આજે મા બાપ છે એ દીકરી મોટી થાય એટલે એને ચિંતા હોય છે કે એને સારો છોકરો શોધવો અને પરણાવવો। અને સારો છોકરો તો સગા સ્નેહોના માધ્યમથી મળી જતો હોય છે, પણ આ મોંઘવારીમાં એમને પોતાનો જે પ્રસંગ છે દીકરીનો ઉકેલવો એ ઘણી અઘરી વાત હોય છે અને એના માટે ખૂબ એ લોકો ચિંતિત હોય છે। એવા સમયે આ દાદા બાપુ ધામ પચ્છમ દ્વારા જે આ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે, ખરેખર આવકાર્ય છે। આ ધામે ધૂમે દીકરીઓના મોજ શોખ પોસાય એવી રીતે આ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે। ખરેખર તે દાદ માગેલી એમ છે। એટલું જ નહીં, પણ દીકરીનું આખું ઘર ભરાઈ જાય અને એક પણ વસ્તુ ઘર વસાવવામાં ખૂટે નહીં એટલી બધી ચીજ વસ્તુઓ તેને ભેટ આપવામાં આવે છે। ખરેખર આ દરેક વસ્તુ જે છે એ ખૂબ જ પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે। અમે પણ દર વર્ષે અમારી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા અંધ દીકરીઓને રસોઈ ઘરકામની સંપૂર્ણ તાલીમ આપી અને યોગ્ય મુહૂર્તો શોધી અને તેના લગ્ન કરીએ છીએ। અત્યાર સુધીમાં અમે 250 અંધ દીકરીઓના લગ્ન કર્યા છે। આવી રીતે દરેક સમાજ દ્વારા, સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને જ્ઞાતિઓની કક્ષાએ જે લગ્નો થાય છે એમાં ખરેખર જે મા બાપોની ચિંતા છે એ ટળી જાય છે। આવા જે સમાજસેવી શ્રેષ્ઠીઓ છે એને હું ખરેખર હૃદયપૂર્વક ધન્યવાદ પાઠવું છું। જય દાદા બાપુ, જય મોગલમાં, જય ગોગા મહારાજ। આજે તૃતીય પાટોત્સવ નિમિત્તે અને તૃતીય સમૂહ લગ્નનું આયોજન છે। આ ગરીબ મા બાપ વગરની દીકરીઓ છે એમને એક બાપનો છાયો મળે આ જગ્યા દ્વારા, અને એક મા બાપ માવતરનો છાયો મળે એવા ઉદ્દેશથી, અને એમને એક સહારો મળે। ભાઈ તરીકે હું સહારો આપું છું અને બાપ તરીકે જે ઉપર દાદા બેઠા છે એ આપે છે, અને મા બાપ માવતર તરીકે આ જગ્યામાંથી અમને અમે ખૂબ રાજી કરીને કાર્યક્રમની અંદર 18 વરણ 18 સમાજના લોકો આમાં સામેલ થયા છે।
અને દરેક સમાજ અમારા સાથે જોડાયેલો છે અને આમાં દીકરીઓ પણ દરેક સમાજની છે. સવારે નવચંડી યજ્ઞથી માંડીને ધજાધોરણ સુધી અને આજે જે સાંજે સમૂહ લગ્નનો જે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે એની અંદર તકરીબન 20-25 હજાર લોકોનું આવવાનું